ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદનો પહેલો રાઉન્ડ અને સુરતમાં સતત 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ચોથા દિવસે વહેલી સવારથી ધીરીધારે શરૂ થયેલા વરસાદે ફરી એક વખત ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેને લઈને સુરતમાં ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને હવામાન વિભાગની આગાહી જે રીતે કરવામાં આવી છે તે રીતે સતત ચોથે દિવસે વરસાદ વરસી રહ્યો છે। ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે ગતિ વધારતા ચોક્કસ લોકોને ગરમીથી રાહત મળી છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતમાં વરસી રહેલા વરસાદને લઈને સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે। જ્યારે બીજી બાજુ છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદને લઈને સુરતના 40% કરતાં વધુ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। સામેલાદાર વરસી રહેલા વરસાદને લઈને ચોક્કસ ધરતીપુત્રોમાં આનંદ છે, કારણ કે ચોમાસાનો ડાંગરનો જે પાક છે તે રોપણી કર્યા બાદ વરસાદની જરૂર હતી। વરસાદ વરસી રહ્યો છે, પણ સતત વરસી રહેલા વરસાદને લઈને સુરતના લોકોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર જ્યારે નિષ્ફળ ગયું છે, ત્યારે વરસાદી પાણી અને શહેરના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં જે રીતે પૂરની સ્થિતિ ઊભી થઈ છે, આ પાણી આજે સવારથી ઓસરવાના શરૂ થયા હતા, ત્યારે ફરી એક વખત વરસાદે પોતાનું જોર શરૂ કરતાં જ હવે લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને વરસાદનો આજે ચોથો દિવસ છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના પર્વત પાટિયા વિસ્તાર છે કે આ વિસ્તારમાં જે પ્રકારે પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। સતત ચોથે દિવસે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ પોતાની ગતિ વધારી રહ્યો છે, ત્યારે ગોળાદરાથી કહી શકાય પર્વત પાટિયાથી ગોળાદરા જવાનો મુખ્ય માર્ગ છે કે જ્યાં સતત પાણી છે, પાણી વચ્ચેથી લોકો પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। ચોથો દિવસ થયો છે, પણ પાણી ઉતરવાનું નામ નથી લેતું। સુરતના અલગ અલગ વિસ્તારો છે કે વિસ્તારો હજુ પણ બેટમાં પરિવર્તિત થયેલા જોવા મળી રહ્યા છે। સતત વરસી રહેલા વરસાદને લઈને કહી શકાય કે જે પ્રકારે સુરતમાં પાણી ભરાયા છે, સુરતની સુરત બગાડી રહ્યા છે। મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, પણ આ કામગીરી કેવી કરી છે તે આ દ્રશ્ય પરથી સાબિત થાય છે। સતત પાણી વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે, પોતાના કામ ધંધે જઈ રહ્યા છે, પણ વરસાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો અને વરસાદ વિરામ લે તો પાણી ઉતરે, પણ જે પ્રકારે પાણી છે તેને લઈને લોકો પાણી વચ્ચેથી જવા મજબૂર છે, જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કહી શકાય કે જે રોડ છે, રોડની ડાબી બાજુ કદાચ 1-2 ફૂટ છે, પણ રોડની અંદરની બાજુ સોસાયટી આવેલી છે ત્યાં હજુ પણ 4 થી 5 ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે। અને જે પ્રકારે આ પાણી છે, પાણીને લઈને લોકોની સમસ્યા વધી રહી છે। ખાસ કરીને આ વિસ્તાર કે જે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા માલિકો, વર્કરો અને કહી શકાય શ્રમિકો આ વિસ્તારમાં રહેતા છે કે તમામ લોકો અત્યારે પોતાના કામ ધંધે જવા માટે નીકળ્યા છે, પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદને લઈને સુરતની સુરત ચોક્કસપણે બગડેલી જોવા મળી રહી છે। વરસાદનો પહેલો રાઉન્ડ અને ચોથા દિવસે સતત સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે પર્વત પાટિયાથી લિંબાયત જવાનો રોડ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગીતાનગર કે જ્યાં સૌથી વધારે નાની મોટી હોસ્પિટલો આવેલી છે, પ્રસ્તુતિ ગૃહ આવેલા છે કે અહીંયા ઘણા બધા દર્દીઓ ફસાયા છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનો ચલાવવામાં આવી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે મેડિકલની ટીમ તમામ દવાઓ અને સાધનો લઈને અહીંથી થોડેક આગળ મહાનગરપાલિકાનું આવાસ આવ્યું છે કે જ્યાં મહાનગરપાલિકાના કર્મચારીઓ રહેતા છે, તેમના નાના બાળકો છે, પરિવારમાં વૃદ્ધો છે, ત્યારે તેમના માટે મેડિકલ સહાય લઈને આ બોટ અંદર જઈ રહ્યું છે, કારણ કે જો આ બોટમાં અમે સવાર થઈએ તો મેડિકલ સહાયમાં 2 માણસો ઓછા જાય, તેને લઈને અમે અમારી સામાજિક જવાબદારી સમજી આ બોટમાં નથી બેઠા અને મેડિકલની ટીમ અંદર જઈ રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ ગીતાનગરમાંથી ઘણા બધા લોકો અંદરથી બહાર આવતા હોય છે, કારણ કે અહીંયા નાની મોટી હોસ્પિટલો આવેલી છે, તમામ લોકો હોસ્પિટલોમાં દાખલ છે। ગ્રેન્ડ જનરલ હોસ્પિટલની બારી પર બી 2 વ્યક્તિઓ ઊભેલા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ તમામ લોકો મદદની રાહ જોઈ રહ્યા છે। हर साल का हो गया है, 10-12 साल से तो 5-6 साल से तो रोज ही इतना वो भी 2-3 बार आता है पानी। 2-3 बार आते। क्या नाम है आपका? हर्षिल। हर्षिल, क्या कहोगे? ये हर साल का हो गया है, जैसे बारिश है 2 दिन के बारिश में इतना भरा, अभी तो पूरा अभी मानसून सीजन ही बाकी है, अभी तो मानसून सीजन में ये सब घर के लिए सामान लेके जा रहे हैं, खाने के लिए कुछ व्यवस्था नहीं है। तो बिल्कुल अन्य एक भाई છે મોટા ભાઈ, શું નામ આપનું? जितेंद्र कुमार। कहाँ जा रहे हो आप ये सामान? अभी जब ड्यूटी जा रहे हैं ऑफिस। क्या काम करते हो? कपड़े का काम। तो इतने पानी में सर क्या करें, ड्यूटी तो जाना ही पड़ेगा ना। यहाँ मतलब नाइट ड्रेस में निकले, अभी इसमें क्या है? अभी कपड़े लेके जा रहा हूँ, ऑफिस में जाके चेंज करूँगा। બિલકુલ લોકો આ પાણી વચ્ચે પણ નોકરીએ જવા માટે મજબૂર બન્યા છે। નાઇટ ડ્રેસમાં બહાર નીકળે છે અને ત્યારબાદ કપડાં ચેન્જ કરી નોકરી પર જાય છે। હજુ પણ 2 વ્યક્તિઓ આવતા હોય છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બંને વ્યક્તિઓ કદાચ નોકરી પર જતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે
લોકો અહીંયા ફસાયેલા છે, લોકો વચ્ચેથી પસાર થતા હોય છે ત્યારે ચોક્કસ છે. અન્ય એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું અને પાછળ એક ભાઈ છે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? ઘનશ્યામ ટેલર. ઘનશ્યામભાઈ, શું કહેશો? તંત્રની બહુ જ બેદરકારી છે. આ છેલ્લા 25 વર્ષમાં આ 9થી 10મી વખત પાણી ભરાવાનો આ મામલો સામે આવ્યો છે. તે છતાં પણ 3 દિવસ થતાં બી પાણી ઉતરવાનું કોઈ નામ નથી ને કોઈ પણ જાતની તંત્ર દ્વારા સગવડ આપવામાં આવતી નથી. છેલ્લા આટલા વર્ષોથી આ સમસ્યા છે, ફરિયાદો કરવામાં નથી આવતી. ફરિયાદો કરવામાં આવે તે છતાં પણ અહીંયા કોઈ તમને પગલાં લેવામાં આવતા નથી. બિલકુલ, લોકોનો સીધો આક્ષેપ છે, તંત્ર સામે રોષ છે કે ફરિયાદ કરવામાં આવે છે તે છતાં પણ કોઈ સાંભળતું નથી. કેમેરામેનને કહીશ તેની પાછળના દ્રશ્યો બતાવશે કે ત્યાં આગળ 9 ફૂટ કરતાં વધુ પાણી છે. બોટ અંદર મેડિકલ ટીમ લઈને જઈ રહી છે. ત્યાં આગળ આવાસ આવેલું છે. આવાસમાં 100 કરતાં વધુ મહાનગરપાલિકાના કર્મચારીઓ, ચોથા વર્ગના કર્મચારીઓના ઘર આવેલા છે. તમામ કર્મચારીઓ નોકરી પર છે પણ તેમના પરિવાર ફસાયા છે. તંત્રની બેજવાબદારી છે, તંત્રની લાપરવાહી છે, જેને લઈને કહી શકાય કે છેલ્લા કેટલા વર્ષોથી આ પાણી આવી રહ્યું છે અને આ પાણી વચ્ચે જ લોકોને રહેવું અને આ પાણી વચ્ચેથી જ પસાર થવું લોકો માટે મજબૂરી રૂપ સાબિત થઈ રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.